સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યા છે। આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળે લગભગ 7000 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજાઓમાંથી મુક્ત કરાવવામાં આવી છે। આ જમીન પર પતરા શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો, ફૂડ કોર્નર, ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે। તો કતારગામમાં યુએલસી ફાજલ જમીન ઉપર કાર્યવાહી કરાઈ છે, જેમાં કતારગામ મામલતદારની ટીમે સવારે 10 વાગ્યે આ કામ શરૂ કર્યું। અહીં મોજે કતારગામ સર્વે નંબર 40 પૈકીના ભાગમાં આવેલી યુએલસી ફાજલ જમીન ઉપર ગેરકાયદે માળખાઓ હટાવવામાં આવ્યા છે। આ જમીન ઉપર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલી રહી હતી, જે સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે। તો અડાજણમાં ગૌચરણ અને યુએલસી જમીનથી દબાણ દૂર કરાયા, જેમાં અડાજણ મામલતદારની ટીમે બપોરે આ ઝુંબેશ આગળ વધારી હતી, જેમાં પહેલું પાલ બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 ફાજલ પ્લોટ નંબર 92 વિસ્તાર હતો 3989 ચોરસ મીટર। આ જમીન ગૌચરણ તરીકે વર્ગીકૃત હતી, જ્યાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું છે। તો બીજું પાલ બ્લોક નંબર 326 પૈકી ટીપી સ્કીમ નંબર 14 ફાજલ પ્લોટ નંબર 75 કુલ વિસ્તાર 3311 ચોરસ મીટર હતો, જેમાંથી 1811 ચોરસ મીટર જમીન યુએલસી ફાજલ તરીકે જર્જરિત હતી। આ જગ્યા ઉપર પતરા શેડ અને અન્ય માળખાઓ ઊભા કરવામાં આવ્યા હતા, જે હવે દૂર કરવામાં આવ્યા છે। તો ગૌચરણ જમીન ઉપર ડિમોલિશન કરાયું। પાલ વિસ્તારમાં ગૌચરણ માટે ચિહ્નિત જમીનો વ્યાપક રીતે કાયદાના મર્યાદા બહાર ઉપયોગ કરાયો હતો। સરકારની આ ઝુંબેશ દ્વારા આ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। કલેક્ટરનું નિવેદન હતું કે સુરત જિલ્લામાં સરકારી અને ગૌચરણ જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કામગીરી સંબંધિત વિભાગોના સંપૂર્ણ સહકાર સાથે સતત ચાલુ રહેશે અને સમગ્ર જિલ્લામાં ઝુંબેશનો પ્રારંભ થયો છે। આ મેગા ડિમોલિશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે। તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સક્રિય થશે, જેના દ્વારા સરકારી જમીન ગેરકાયદેસર દબાણ મુક્ત બનાવી શકાશે। અડાજણ ગામની અંદાજિત ₹4 કરોડની 1811 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ દૂર કરાયું છે। કતારગામ વિસ્તારમાં 1.75 કરોડની 350 ચોરસ મીટરની જમીન પરનું દબાણ દૂર કરાયું હતું। પાલ અને કતારગામ વિસ્તારમાં 5.75 કરોડની કિંમતની જમીનો ઉપરના દબાણો હટાવાયા છે। તો જંત્રી મુજબ આ જમીનની અંદાજિત કિંમત 1.25 કરોડ જેટલી થાય છે। દબાણોમાં પતરાના શેડ બનાવી તેમાં કોમર્શિયલ કામગીરી જેવી કે મોટર ગાડીઓનું ગેરેજ, કરિયાણા, ભંગારની દુકાનો સહિતના દબાણો દૂર કરાયા હતા। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ, આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું, જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। અને અહીંયા અંદાજિત 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, યુએલસી ફાજલ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે।